પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા અને હવે 2027માં ધારાસભ્ય બનવાના સપના જોતા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, જે ગણેશ ગોંડલના નામે જાણીતા છે, એમનું આ સપનું પૂરું થઈ શકશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. રાજકુમાર જાટ કેસમાં તેમની ઉપર પણ આરોપ લાગેલા છે, જેને લઈને હાલ આ કેસની તપાસ કરી રહેલ સુરેન્દ્રનગર એસપીનું તેડું આવ્યું હતું. સાથે જ ગોંડલના કોંગ્રેસ અગ્રણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વિષયને લઈને પત્ર લખ્યો છે. શું વિષયને લઈને તેમના દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે, ગણેશ ગોંડલ સહિતનાને સુરેન્દ્રનગર બોલાવવા અંગે એસપી પ્રેમસુખ ડેલુએ શું કહ્યું, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલ આમ તો નાનું એવું શહેર છે, પરંતુ એ ગુજરાતભરમાં ચર્ચાના કેન્દ્રમાં રહેતું હોય છે. ગોંડલ વિધાનસભા મત વિસ્તારની સીટ જાડેજા પરિવાર અને ભાજપનો ગઢ ગણાય છે. પહેલા જયરાજસિંહ જાડેજાએ ખુરશી પરથી શાસન કર્યું. હાલ તેમના પત્ની ગીતાબા જાડેજા પાસે આ ખુરશી છે. જો કે આપણે ગ્રામ પંચાયતથી માંડીને ધારાસભ્ય સુધીના પદોમાં અનેક જગ્યાએ એવું જોયું છે કે મહિલા પદાધિકારીઓ જે હોય છે એ મોટા ભાગે મોરું જ હોય છે. પરંતુ હવે આ ખુરશી પર ગણેશ જાડેજા પોતાની પકડ જમાવવા જઈ રહ્યા હોવાની ચર્ચા તો છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે. પણ તાજેતરમાં બનેલી ઘટનાઓને જોતા એવું લાગી રહ્યું છે કે ગણેશ ગોંડલની રાજકીય કારકિર્દી ઊંચી ઉઠે એ પહેલા જ નીચે પટકાઈ જવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. જયરાજસિંહ જાડેજા ગત ચૂંટણી ન લડી શકવાનું કારણ જ એમની કાયદાકીય ગૂંચવણો હતી, જે પરિસ્થિતિ ગણેશ ગોંડલ માટે અત્યારે જ નિર્માણ પામતી જઈ રહી છે. ગોંડલના બહુચર્ચિત કેસ, જેની ચર્ચા સડકથી માંડીને સદન સુધી કરવામાં આવી, એવા રાજકુમાર જાટ કેસની તપાસ હાલ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુના શિરે છે અને એવી આશા રાખવામાં આવી રહી છે કે હવે તેમના હાથે આ કેસની નિષ્પક્ષ તપાસ થશે. આ જ તપાસના ભાગરૂપે ગત દિવસોમાં ગણેશ ગોંડલ સહિત કુલ 13 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. આ અંગે વધુ વિગતો આપતા સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ શું કહ્યું, પહેલા તેમને સાંભળીએ. જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે, તો તપાસ કરનાર અધિકારી જેડી પ્રોય સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલા અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે. અને રાજકુમાર જાટનો જે કેસ છે, અમે ટોટલ 3 FIR છે. એક ગોંડલના B ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે, અને એક ગોંડલ B ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક NC ગુનો દાખલ છે, અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર 116/2025 નું ફેટલ દાખલ થયેલો છે. આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે, અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ DYSP સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે. અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે, અને માનનીય હાઈકોર્ટ જે છે ત્યાં 10 તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરવામાં. આજના દિવસમાં ટોટલ 13 શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે, અને આ લોકોના પહેલા પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે, અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે. અને આ કેસમાં જ્યાં સુધી અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ એ લોકો અને આ સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે. આ કેસમાં ચાલી રહેલી જે પ્રગતિ છે એનો પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. પરંતુ આ કેસને લઈને ગોંડલના કોંગ્રેસ અગ્રણી હવે આગળ આવ્યા છે અને તેમણે સીધો નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમનું કહેવું છે કે બિલિયાડા ગામના સરપંચ, જે લાલાના નામે ઓળખાય છે, તે પણ આ કેસમાં તપાસના દાયરામાં છે, અને વળી એ આ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતા હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. તેમની માંગણી છે કે સુરેન્દ્રનગરના એસપી દ્વારા લાલા સહિત અન્ય 3 થી 4 શખ્સો સામે તપાસ કરવામાં આવે. અને એમણે એવું પણ કહ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી જ્યારે હાલમાં જ ગોંડલ આવ્યા હતા ત્યારે તેમણે આ વ્યક્તિ સાથે મુલાકાત પણ કરી હતી, અને ત્યાંના જે અગ્રણી છે તેમણે આ મુલાકાત કરાવી હતી. અને આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વ્યક્તિની પીઠ પણ થાબડી હતી. ત્યારે અનેક પ્રશ્નો તેમના આ પત્ર દ્વારા ઉભા થયા છે, અને આ બધાની વચ્ચે હવે ગણેશ ગોંડલની જે રાજકીય કારકિર્દી છે એની સામે કેટલાય પ્રશ્નો ઉભા થયા છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.